વાહ, સુબ્હાનઅલ્લાહ, સુબ્હાનઅલ્લાહ. નારે રિસાલા યા રસૂલલ્લાહ, નારે રિસાલા યા રસૂલલ્લાહ. શક કરવા વાળાને અમે નથી માનતા. બીજા વર્ષે 8મી હિજરત હતી. રસૂલ 10,000 નું લશ્કર લઈને, કેમ કે જે પીસ ટ્રીટી થઈ હતી, સુલહ હુદૈબિયા થઈ હતી, એમાં અમુક કન્ડિશનો હતી કે અબુ સુફિયાન મક્કાના રહેવા વાળાઓ જે છે એ કોઈને તકલીફ નહીં પહોંચાડે, અને એ લોકોએ 2-3 માણસોને કત્લ કરી નાખ્યા. અને રસૂલ એલાન કરે છે કે બસ તમે શરતો તોડી છે, હવે અમે મક્કામાં આવશું. 10,000 ના મુસલમાનોને લઈને 10,000 મુસલમાનોને લઈને વેપન્સની સાથે, અસલહાની સાથે મદીનાથી 8 હિજરીમાં રવાના થાય છે મક્કતુલ મુકર્રમામાં દાખલ થવા માટે. અબુ સુફિયાનને ખબર નથી કે રસૂલ આવે છે. રસૂલ જ્યારે મક્કાની બારે પહોંચ્યા, દી આથમવામાં, સૂરજને ડૂબવામાં થોડીક વાર હતી. મુસલમાનો જલ્દી કહે છે કે અલ્લાહના નબી, ફાસ્ટ ચાલો, જલ્દી ચાલો, અમારે મક્કામાં દાખલ થવું છે. આપે ફરમાવ્યું કે નહીં, આપણે આજે મક્કામાં દાખલ નહીં થઈએ, આપણે સવારે જાશું. આજની રાત અમે મક્કાની બારે જે છે બસર કરશું. મક્કાની બારે અમે રોકાશું. જ્યારે સવાર પડશે, સૂરજ નીકળશે, પછી અમે મક્કામાં દાખલ થશું. અબુ સુફિયાન કેમ કે મોટો જબર પોલિટિશિયન હતો, એને ખબર પડી ગઈ થી જંગે ખંદક પછી કે હવે આપણે મુકાબલો નહીં કરી શકીએ, અને મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મક્કામાં આવવાના છે. અબ્બાસ ઇબ્ને અબ્દુલ મુત્તલિબ, જે નબીના અંકલ હતા, નબીના ચાચા હતા, ઈ જાય છે. પાછળ અબુ સુફિયાન છે. રાત થવામાં થોડીક વાર છે. મુસલમાનોના ખૈમા લાગેલા છે 10,000. લાઈટ બળે છે, રંધાય છે, અવાજ આવે છે, જાનવરોની અવાજ છે. મુસલમાનો આમથી આમ જાય છે. અબુ સુફિયાન આવી ગયો. અબ્બાસ ને કે છે આ શું છે? તો કે તને ખબર નથી? મારો ભત્રીજો મદીનાથી મક્કામાં દાખલ થવા માટે આવી ગયો છે. તો કે મોહમ્મદ છે? આટલું મોટું લશ્કર, આટલું મોટું? અબ્બાસ સાંભળે છે. સાંભળજો. અબુ સુફિયાન ફરીથી કહે છે, અરે જોયું, તમારા ભત્રીજાએ કેટલી મોટી ફૌજ તૈયાર કરી લીધી. તમારા ભત્રીજા મોહમ્મદની હુકુમત તો બહુ મોટી છે. તમારા ભત્રીજા મોહમ્મદની હુકુમત બહુ મોટી છે. અબ્બાસના બગલમાં જ અબુ સુફિયાન હતો. એક કોણી મારી આમ કરીને અબ્બાસે અબુ સુફિયાનને કોણી મારી, અને કોણી મારી કહે છે કે બદબખ્ત, બદનસીબ, આજે તું જોવે છે ઈ હુકુમત નથી, ઈ નુબુવત છે. આજે તું જોવે છે લશ્કર, ઈ હુકુમત નથી, ઈ નુબુવત અને રિસાલત છે. અબુ સુફિયાન સમજી ગયો, જો હવે તાકાત હાસિલ કરવી હોય અને હુકુમત હાસિલ કરવી હોય તો ઇસ્લામમાં દાખલ થવું જોશે. અને હું તમને સાચું કહું છું, જો અબુ સુફિયાન કાફિર રહ્યો હોત તો ઇસ્લામને આટલો નુકસાન ન થયો હોત જેટલો નુકસાન એના મુસલમાન થવાથી થયો છે. અબુ સુફિયાનની નજરમાં ઇસ્લામ હુકુમત છે, ઇસ્લામ નુબુવત નથી, ઇસ્લામ રિસાલત નથી. અબુ સુફિયાન મુસલમાન થઈ ગયો. બની ઉમૈયા ઇસ્લામમાં દાખલ થઈ ગયા. 2 જાતના મુસલમાનો આવી ગયા. એક હુકુમત સમજે છે ઇસ્લામને, અને એક જે છે ઇસ્લામને નુબુવત સમજે છે. જી
બે જાતના મુસલમાનો આવ્યા. એક મેન્ટાલિટી એ હતી કે ઇસ્લામ હુકુમત છે, ઇસ્લામ તાકાત છે, ઇસ્લામ દોલત છે. હુકુમત જોતી હોય તો ઇસ્લામમાં ગળી જાઓ, દોલત જોતી હોય તો ઇસ્લામમાં દાખલ થઈ જાઓ, તાકાત જોતી હોય તો મુસલમાન થઈ જાઓ. અને બીજા મુસલમાનો જે સિન્સિયર હતા એ ઇસ્લામને નુબુવત જોતા હતા કે જે નબી છે એ જ ઇસ્લામ છે, જે ઇસ્લામ છે એ જ નબી છે. અત્યાર સુધી ઇસ્લામમાં એ જ પ્રોબ્લેમ છે. મેજોરિટી મુસલમાનોની એ જમાનામાં ઇસ્લામને હુકુમત સમજતી હતી. નબીના આંખ બંધ થવા પછી મુસલમાનો હુકુમત માટે બારે નીકળ્યા, ઇસ્લામ માટે નહીં. 25 વર્ષ સુધી અલીની મોજૂદગીમાં હુકુમત માનવા વાળો લોકો જે છે 25 વર્ષ સુધી અલીની જિંદગીમાં હુકુમત કરતા હતા. 25 વર્ષ પછી પાછી બની ઉમૈયાના હાથમાં હુકુમત આવી. માવિયા આવ્યો, યઝીદ આવ્યો, બની ઉમૈયાના બાદશાહો આવ્યા, બની અબ્બાસના બાદશાહો આવ્યા. અને અત્યાર સુધી મુસલમાનો ઇસ્લામને હુકુમત સમજે છે, ઇસ્લામને નુબુવત નથી સમજતા. આજે હું તમને કહેવા જાઉં, તમે હુકુમત વાળા મુસલમાન છો, તમે આમ કરશો, તું કોણ છો કહેવા વાળો? તમે મને કહો તું હુકુમત વાળો મુસલમાન છો, હું તમને ગરમ થઈને કહું તમે કોણ છો મને જોવા વાળા કે હું હુકુમતી મુસલમાન છું? આપણે કોને કહીએ? આ બધા ભેગા થઈ ગયા, નુબુવત વાળા અને હુકુમત વાળા. એને તારવવા, એને અલગ કરવા બહુ મુશ્કેલ. તમને ખબર છે ને, જ્યારે બે વસ્તુ ભેગી થઈ જાય, દાળ અને ચાવલ, તો એને શું કહેવાય? ખીચડી કહેવાય. ક્યારેક ખીચડી તમારી વાઈફને કહેજો ખીચડી બનાવે, અને ટેબલ ઉપર જયારે ખીચડી આવે, કાઠિયાવાડી ખીચડીઓ, ચીકણી ખીચડી, અને પછી એમાંથી ચાવલ ને દાળ ને નોખી કરો તમે. ઇસ્લામની હાલત એમ જ થઈ. ઇસ્લામ જે છે ખીચડી થઈ ગયો. કોણ છે જે દાળને અલગ કરે, ચાવલને અલગ કરે? કઈક ક્રાઇટેરિયા તો હોવું જોઈએ. હુકુમતી મુસલમાન, નુબુવતી મુસલમાન બધા ભેગા થઈ ગયા, ખીચડી થઈ ગઈ. કેમ અલગ થાય? ઇરશાદભાઈ મને એમ કીધું કે મૌલાના મજલિસમાં જે છે માણસો બહુ ઓછા આવે છે. તમારી જવાબદારી છે, તમે કઈ કરો. હું જો કરું હોત હું કઈ કરત. મેં કીધું કે મૌલાના આપણે એમ કરીએ તો તમારી મજલિસ પછી આપણે એનાઉન્સ કરીએ. આપણે એનાઉન્સ કરીએ કે અહીંયા જે છે નિયાઝે હુસૈન છે, મજલિસ છે, માતમ છે, અને મજલિસ જયારે પૂરી થઈ જશે તો અમે તમને જે છે 200 યુરોનો ચેક આપશું, એક ક્રેડિટ કરન્ચમાં. સેન ડેનીથી, સેન પોલથી પડવા વાળાને અંદર જવાની જગ્યા નહીં કે બિચારો જાય અંદર. મને શાદભાઈ કે છે મૌલાના આ તો બહુ ગડબડ થઈ ગયું. જો આપણે બધાને કહેવા જાય કે તમે જે છે 200 યુરો માટે આવ્યો છો, બધા કહે છે કે અમે તો મજલિસ માટે આવ્યા છીએ. જેને તમે કહો કે તમે યુરો માટે આવ્યો છો, કે અમે તો મજલિસ માટે આવ્યો છે. હવે ખબર કેમ પડે આમાં કે કોણ જે છે મજલિસ માટે છે, કોણ યુરો માટે આવ્યો છે? આ તો ખીચડી થઈ ગઈ. તો મેં કીધું વિશાલભાઈ તમે જે છે પ્રમુખ છો જમાતના, હું મૌલવી છું, મને ખબર પડે છે કેવી રીતે માણસોને ઓળખાય. એક કામ કરો તમે ભાઈ, બીજું નુરુભાઈ ને કહો કે એલાન કરે. સારું એલાન કરે છે માશાઅલ્લાહ. એને કહો કે નુરુભાઈ ને કહો કે હા અમે તમને કહ્યું તો છે કે મજલિસ પછી તમને
€200 નો આપણે શું છે ચેક આપશું, પણ મજલિસ પૂરી થઈ જશે. મજલિસ, નિયાઝ, માતમ, ઝિયારત બધું અહીંયા થશે. અહીંયા એક મોટો જબર ફરવા માટે પાર્ક બનાવ્યો છે, જ્યાં હું આજે ગયો હતો. શું નામ છે? બહુ મોટું જબર ત્યાં તમે જાઓ છો ફરવા માટે, મોટું પાર્ક છે ને ત્યાં, કોલોસ. મજલિસ, માતમ બધું અહીંયા, પણ ચેક જે છે એ ત્યાં આપવામાં આવશે. અહીંયાથી ત્યાં જાઓ. હવે જેટલા માણસો મજલિસ પછી ત્યાં જાય, સમજી લેવું કે એ બધા જે છે આવતા હતા ચેક માટે. એક જ રસ્તો છે. જો જાણવું હોય કે કોણ સાચું છે અને કોણ ખોટું છે, તો એમ એલાન કરો તમે કે મજલિસ પછી આપણે બધા ત્યાં ભેગા થાશું અને ત્યાં જે છે €200 નો તમને ચેક આપવામાં આવશે. હવે જે ત્યાં જાય એનો મતલબ છે કે યુરો માટે છે. ઇસ્લામમાં થઈ ગઈ ખીચડી. કોઈ એક ક્રાઇટેરિયા તો હોવું જોઈએ કે ખબર પડે કોણ હુકુમતી મુસલમાન છે અને કોણ નબુવતી મુસલમાન છે. રસૂલ પછી જે આ ખીચડી થઈ ગઈ, કોઈ એવો સમય અને મોકો હતો નહીં જ્યાં લોકોને પેશ કરવામાં આવે કે આ જગ્યા છે ત્યાંથી તમને ખબર પડે. સન 61 હિજરીમાં હુસૈન કરબલા આવ્યા. વાહ 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 વાહ. યઝીદ પાસે હુકુમત હતી, યઝીદ પાસે દौलत હતી, યઝીદ પાસે તાકાત હતી. હુસૈન પાસે હુકુમત હતી નહીં, નુબુવતની લીડરશિપ હતી. હુસૈન પાસે તાકાત હતી નહીં, હુસૈન પાસે ઇમામત હતી. એટલે કરબલામાં હુસૈન આવ્યા અને ઈ પણ દિવસના ઉજાસમાં આવ્યા. જે હવે હુસૈન તરફ છે ઈ નબુવતી મુસલમાન છે, જે યઝીદ તરફ છે ઈ હુકુમતી મુસલમાન છે. અને હવે કયામત સુધી 61 હિજરી પછી કરબલા ક્રાઇટેરિયા છે. જ્યાં તમને કરબલા દેખાય, જ્યાં તમને હુસૈન દેખાય, જ્યાં તમને હુસૈનની અઝાદારી દેખાય, ઈ નબુવતી મુસલમાન છે. હુસૈનિયા જિંદાબાદ. હુસૈનિયા જિંદાબાદ. સલવાત. સલ્લી અલા મુહમ્મદ.